જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો તમે જે નીચે વિડીયો જોઈ રહ્યા છો તે આપણે દવાનો છંટકાવ કર્યા પછીનો વિડીયો છે. હવે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન હશે કે જેને ડુંગળીમાં ગૂંચળા વળતા છે તો તેમાં શું ટ્રીટમેન્ટ કરીએ. સૌપ્રથમ તો ડુંગળીમાં આજે હું તમને જે સ્ક્રીન પર ફોટો બતાવી રહ્યો છું તેમાં ડુંગળીમાં ગૂંચળા વળતા હતા, ઉપરથી શરમાનો પ્રશ્ન હતો. તો ખેડૂત ભાઈને આપણે લિટમેસ કંપનીનો લીચીનો છંટકાવ કરાવી અને આ તમારે લિટમેસ કંપનીનો લીચીનો છંટકાવ કરાવ્યો છે. તો ત્યાર પછીના પરિણામ કેવા મળ્યા તેનો પણ વિડીયો નીચે જો સ્ક્રીન ઉપર તમને બતાવી રહ્યો છે. આ જે વિડીયો બતાવી રહ્યો છે તે ફક્ત 9 દિવસના સમયના ફેરફારમાં આટલો બધો ખેડૂતને વિકાસ પણ સારો છે, ઉપરથી જે ગૂંચળા વળતા તે પણ બંધ થઈ ગયા છે અને ખૂબ સારા પરિણામ મળ્યા છે. તો મારી ખેડૂત મિત્રોને ભલામણ છે, તમે પણ તમારી ડુંગળીમાં લિટમસ કંપનીનો લીચીનો છંટકાવ કરો અને ખૂબ સારા પરિણામ મેળવો. આ ડુંગળી તમારે લાઈવ જોઈ હોય તો જેસર તાલુકામાં અશોકભાઈ ભાલિયાની વાડીએ પણ આ ડુંગળી તમને જોવા મળી જશે. તો મારી ખેડૂત મિત્રોને ભલામણ છે, તમે પણ તમારી ડુંગળીમાં લિટમસ કંપનીનો લીચીનો છંટકાવ કરી અને ખૂબ સારા પરિણામ મેળવો.